નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 18 અંતિમ પ્રયાસ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પાઠ નંબર 18 માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે વાક્ય વાંચીને આપેલા શબ્દોનો અર્થ ધારો અને લખો। ઉદાહરણ છે અહીં લડવૈયા, તો એનો અર્થ છે અહીં યોદ્ધા। પહેલું, ભયાનક યુદ્ધ શરૂ થવાને લઈ કૃષ્ણ નિવાસમાં ભારે અજંપો વ્યાપેલો હતો। યુદ્ધ પછી શું એ વિચાર જ કૃષ્ણના અજંપો પેદા કરતો હતો। અજંપો તો ચિંતા, ઉચાટ, બેચેની। બીજું છે અહીં કે દોરીથી પંખીની પાંખ કપાયેલી જોઈ આરતીનું હૃદય વિહળ બની ગયું। મિત્રને વિદેશ જવાનું થતાં અલ્પેશ વિહળ થઈ ગયો। તો અહીં શબ્દ છે વિહળ, તો એનો અર્થ છે વ્યાકુળ અથવા તો દુઃખથી વ્યથિત। તો આ મુજબ આપણે જે વાક્ય આપેલા છે તે વાંચવાના છે અને તેના આધારે જે શબ્દ આપેલા છે તેનો અર્થ ધારવાનો છે અને લખવાનો છે। આગળ છે ત્યાર પછી ત્રીજું વાક્ય, કોઈ આતતાયીને સમાજમાં છૂટ્ટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે। રાવણ એટલો આતતાયી હતો કે એને મિથ્યાભિમાનમાં નિર્દોષ લોકોનું કલ્યાણ પણ જોઈ શકતો ન હતો। આતતાયી એટલે કે દુષ્ટ, આક્રમણ કરનાર, અન્યાયી। ચોથું વિધાન છે ભર સભામાં મારા અપમાનની ઘટનાઓના ગામ દૂજી રહ્યા છે, એનો તમને ખ્યાલ નથી। દુર્યોધનના કઠોર શબ્દો હજુ પણ સૌના હૃદયમાં દૂજી રહ્યા હતા। દૂજવું તો પીડા અનુભવવી। પાંચમું વિધાન છે મહારાજ, ભારત ભૂમિને રક્તરંજિત થતી બચાવવા હું તમને વિનંતી કરું છું। કલિંગના યુદ્ધ પછી રક્તરંજિત થયેલી ભૂમિ જોઈ અશોકનું હૃદય પરિવર્તન થયું। રક્તરંજિત તો એનો અર્થ છે લોહીથી રંગાયેલું। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો। અહીં જે શબ્દ આપેલો છે તે શબ્દનો ઉપયોગ કરવાનો છે અને એક વાક્ય બનાવવાનું છે। પહેલો શબ્દ છે અજંપો, તો અજંપો શબ્દને આધારે આપણે કંઈક આ મુજબ વાક્ય બનાવીને લખી શકીએ કે યુદ્ધની વાત સાંભળીને પાંડવોના મનમાં અજંપો છવાઈ ગયો। શબ્દનો વાક્ય પ્રયોગ તમે જાતે લખી શકો છો। બીજો શબ્દ છે વિહળ, તો દ્રૌપદીના અપમાનથી સૌ વિહળ બની ગયા। ત્રીજો શબ્દ છે આતતાયી, તો આતતાયી રાજાએ પ્રજાને ખૂબ દુઃખ આપ્યું। ચોથો શબ્દ છે દૂજવું, ભાઈના અપમાનની વાત યાદ કરતા તેનું હૃદય દૂજતું હતું। પાંચમો શબ્દ છે રક્તરંજિત, વિધાન છે યુદ્ધભૂમિ રક્તરંજિત બની ગઈ હતી। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે એકમને આધારે જુદા પડતા શબ્દ ફરતે વર્તુળ કરો। પહેલો શબ્દ છે મંડાણ, તો આરંભ, શરૂઆત, પાયો નાખવો, શરૂ। અહીં આરંભ શબ્દ છે તેના ફરતે આપણે આ મુજબ વર્તુળ કરવાનું છે। ત્યાર પછી બીજો શબ્દ છે બદતર, તો વધારે ખરાબ, દયનીય, મુશ્કેલ કે ગરીબ, તો જવાબ છે ગરીબ। ત્રીજું છે પ્રસ્થાન, તો પ્રયાણ, શરૂઆત, નીકળવું, ઉપડવું। અહીં શરૂઆત શબ્દ ફરતે વર્તુળ આવશે। ચોથો શબ્દ છે ધૃષ્ટતા, તો ત્યાં ઉદ્યતપણું આવશે। પાંચમો શબ્દ છે તસુભાર, ઇંચ જેટલું, થોડું કંઈ નહીં, તણખલા જેટલું નહીં, સહેજ પણ નહીં, તો સહેજ પણ નહીં ફરતે વર્તુળ આવશે। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે વાક્યને અનુરૂપ કૌંસમાંથી શોધીને લખો। પહેલું વાક્ય છે સૈનિકો સરહદ પર નિર્ભયતા અને સાહસ દાખવી લડતા રહે છે, તો મોતની મુઠ્ઠીમાં લઈ ફરવું। તો આ મુજબ વાક્યને અનુરૂપ જે કંઈ અર્થ થતો હોય તે આપણે કૌંસમાંથી શોધીને લખવાનો છે। બીજું વાક્ય છે પરીક્ષામાં નિષ્ફળ થયા પછી પણ મન ઉદાસ કર્યા વિના તેણે મહેનત કરવાનો નિર્ધાર કર્યો, તો કઠણ ઘૂંટડો ગળી જવો।
ત્રીજું છે ભર સભામાં પોતાના અપમાનથી દ્રૌપદીના મનમાં ઉથલ પાથલ અને બેચેની હતી, તો આગ ન ઠરી શકવી. ચોથું વાક્ય, ભીમ ક્યારેય ખોટી વાત સહન કરી શકતો ન હતો, તો જીરવી ન શકવું. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કૃષ્ણે આખરે અંતિમ પ્રયાસ કરવો જોઈએ સુધી ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો આ મુજબ ફકરો વાંચવાનો છે અને તેને આધારે અહીં જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ધર્મરાજ શબ્દ કોના માટે વપરાયો છે? તો ધર્મરાજ શબ્દ યુધિષ્ઠિર માટે વપરાયો છે. બીજો પ્રશ્ન છે, અંતે કૃષ્ણ બોલ્યા જેવું વાક્ય ફકરામાં કયું છે? તો કૃષ્ણ આખરે મૌન તોડ્યું. ત્રીજો, તમે ન્યાય માટે લડતા જ રહો એવું કયા વાક્યમાં કહેવાયું છે? તો જવાબ છે, હું તમને અન્યાય સ્વીકાર કરવાની સલાહ નહીં આપું. આગળ છે ચોથું, કોણ સત્ય વાત કરીને જ રહેશે? તો જવાબ છે, વિદુરજી સત્ય વાત કરીને જ રહેશે. પાંચમો પ્રશ્ન, યુદ્ધ ટાળવા કૃષ્ણ શું કરવાનું કહે છે? તો યુદ્ધ ટાળવા કૃષ્ણ બાંધછોડ કરીને પણ એક અંતિમ પ્રયાસ કરવા કહે છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, સૌના અભિવાદન ત્યાંથી લઈને એમ કહેવા લાગ્યા ત્યાં સુધી ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, કોઈની વાત કોઈના સુધી લઈ જનાર માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો કોઈની વાત કોઈના સુધી લઈ જનાર માટે ફકરામાં શાંતિદૂત શબ્દ વપરાયો છે. બીજો પ્રશ્ન છે, લાખો બાળકોનું ભાવિ અંધકારમય કેમ થઈ જશે? તો યુદ્ધ થશે તો અસંખ્ય લોકો મરી જશે, ઘરો બરબાદ થશે અને અનેક બાળકો અનાથ બની જશે. તેથી લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. ત્રીજો પ્રશ્ન છે, યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે એવું કૃષ્ણ કેમ કહે છે? તો યુદ્ધ ના થાય તે માનવ માત્રના હિતમાં છે એવું કૃષ્ણ કહે છે કારણ કે યુદ્ધમાં બંને પક્ષનું વિનાશ જ થાય છે અને માનવ જાતને દુઃખ અને નુકસાન સહન કરવું પડે છે. ચોથો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ કોને કઈ વાતનું શ્રેય લેવાનું કહે છે? તો શ્રી કૃષ્ણ દુર્યોધનને શાંતિ સ્થાપિત કરવાનો શ્રેય લેવા કહે છે. તેઓ કહે છે કે પાંડવોને તેમનો હક આપીને યુદ્ધ ટાળો અને શાંતિ સ્થાપિત કરવાનો માન મેળવો. પાંચમો પ્રશ્ન છે, ટેકો આપવો માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો ટેકો આપવો માટે ફકરામાં સમર્થન આપવું શબ્દ વપરાયો છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે કે એકમને આધારે નીચેના પાત્રો વિશે 2-3 વાક્યો લખો. પહેલું પાત્ર છે યુધિષ્ઠિર. તો યુધિષ્ઠિર પાંડવોમાં મોટા ભાઈ અને ધર્મપ્રિય હતા. તેઓ સત્ય અને ન્યાયના માર્ગે ચાલતા હતા, તેથી તેમને ધર્મરાજ કહેવામાં આવતા હતા. ત્યાર પછી બીજું પાત્ર છે દુર્યોધન. તો દુર્યોધન કૌરવોનો નેતા હતો. તે અહંકારી અને હઠી સ્વભાવનો હતો. તેણે પાંડવોને તેમનો હક આપવાનો ઇનકાર કર્યો અને શાંતિનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. ત્યાર પછી ત્રીજું પાત્ર છે શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ શાંતિદૂત બની હસ્તિનાપુર ગયા હતા. તેમણે યુદ્ધ ટાળવા માટે અંતિમ પ્રયાસ કર્યો. તેઓ યુદ્ધના પક્ષમાં ન હતા, તેઓ ન્યાય અને શાંતિના પક્ષમાં હતા. ત્યાર પછી ચોથું પાત્ર છે દ્રૌપદી. તો દ્રૌપદી પાંડવોની પત્ની હતી. રાજસભામાં થયેલ અપમાનથી તે વ્યથિત થઈ હતી. તેને ન્યાય મળવો જોઈએ તેવી તેની ભાવના હતી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ એવું શ્રી કૃષ્ણ કેમ કહે છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ એવું શ્રી કૃષ્ણ યુદ્ધ ટાળવા માટે કહ્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે કૌરવ અને પાંડવો વચ્ચે સમાધાન થઈ જાય. યુદ્ધમાં બંને પક્ષોનું ભારે નુકસાન થવાનું હતું, તેથી કૃષ્ણે શાંતિ સ્થાપવા અંતિમ પ્રયાસ કરવાનો વિચાર કર્યો. બીજો પ્રશ્ન છે, દ્રૌપદી શ્રી કૃષ્ણને કયા સવાલ કરે છે? શા માટે? તો દ્રૌપદી શ્રી કૃષ્ણને પોતાના અપમાન વિશે સવાલ કરે છે. ભરી સભામાં થયેલા અપમાનથી તે ખૂબ વ્યથિત થઈ હતી. તે ન્યાય ઈચ્છતી હતી, તેથી તેણે કૃષ્ણને પૂછ્યું
કે તેને ન્યાય ક્યારે મળશે? ત્રીજો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણએ રાજસભામાં કયો પ્રસ્તાવ મૂક્યો, શા માટે? તો શ્રી કૃષ્ણે રાજસભામાં પાંડવોને તેમનો હક આપવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે 5 ગામ આપી દેવામાં આવે તો પણ પાંડવો સંતોષ માનશે. તેઓ યુદ્ધ ટાળવા માગતા હતા, પરંતુ દુર્યોધને આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો. ચોથો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણએ કોને અવિવેકી કહ્યો, શા માટે? તો શ્રી કૃષ્ણે દુર્યોધનને અવિવેકી કહ્યો કારણ કે તે અહંકારમાં આવીને શાંતિની વાત માનતો ન હતો. તે પાંડવોને 100ની અણી જેટલી જમીન પણ આપવા તૈયાર નહોતો. આથી શ્રી કૃષ્ણ તેને અવિવેકી કહે છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, હવે આ યુદ્ધને રોકવું અસંભવ છે એવું શ્રી કૃષ્ણ કોને કહે છે, શા માટે? તો હવે આ યુદ્ધને રોકવું અસંભવ છે એવું શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને કહે છે, કારણ કે દુર્યોધન હઠી અને અહંકારી હતો. તેણે શાંતિના કોઈ પ્રસ્તાવને સ્વીકાર્યો નહોતો. તેથી હવે આ યુદ્ધ અનિવાર્ય બની ગયું હતું. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે, યુદ્ધને ટાળવા માટે શ્રી કૃષ્ણ આપેલા પાત્રોને શું કહે છે તે લખો. તો અહીં જે પાત્રો આપેલા છે તે પાત્રોને શ્રી કૃષ્ણ યુદ્ધ ટાળવા માટે શું કહે છે તે આપણે અહીં લખવાનું છે. પહેલું પાત્ર છે યુધિષ્ઠિર. તો યુદ્ધ ટાળવા માટે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને શું કહે છે તે આપણે અહીં લખવાનું છે. તો શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે યુદ્ધ કરવું એ ક્યારેય સારું નથી, કારણ કે તે વિનાશ તરફ લઈ જાય છે. તેઓ યુધિષ્ઠિરને સ્પષ્ટ કહે છે કે પોતે અન્યાય સ્વીકારવાની સલાહ નહીં આપે, કારણ કે આતતાયીને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધ જેટલું જોખમી છે. શ્રી કૃષ્ણ અડધા ભાગમાંથી બાંધછોડ કરીને પણ યુદ્ધ ટાળવા માટે એક અંતિમ પ્રયાસ રૂપે વિશિષ્ટકાર બનીને હસ્તિનાપુર જવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યાર પછી બીજું છે દ્રૌપદી. તો શ્રી કૃષ્ણ દ્રૌપદીને સમજાવે છે કે જે અપમાન સભામાં થયું તે માત્ર તેનું નહીં, પરંતુ સમગ્ર નારી જાતિનું અપમાન હતું. તેઓ કહે છે કે આતતાયીને દંડ આપવો જરૂરી છે, પણ માનવજાતનું જીવન તેનાથી વધુ અગત્યનું છે. જો યુદ્ધ થશે તો આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે અને ઇતિહાસ આપણને સર્વનાશ માટે દોષિત ગણશે. તેથી તેઓ દ્રૌપદીને તેમનો માર્ગ ન રોકવા વિનંતી કરે છે. ત્યાર પછી ત્રીજું, રાજસભા. તો શ્રી કૃષ્ણ સભામાં રજૂઆત કરે છે કે જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે નહીં ઠારી શકીએ અને લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. તેઓ જણાવે છે કે ભારત વર્ષના મહાસારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનો રક્ષણ કરી શકશે નહીં. યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે તેમ જણાવી તેઓ પાંડવોને તેમનું રાજ્ય અને સન્માન પાછો આપે, યુદ્ધ અટકાવવાનો શ્રેય લેવા સભાને આગ્રહ કરે છે. ત્યાર પછી આગળ ચોથું છે ધૃતરાષ્ટ્ર. તો શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને ભારત ભૂમિને રક્તરંજિત થતી બચાવવા વિનંતી કરે છે. તેઓ પાંડવો થકી બાંધછોડનો છેલ્લો પ્રસ્તાવ મૂકે છે કે જો આખું રાજ્ય ન આપવું હોય તો માત્ર 5 ગામ આપવાની આશા કરે. જ્યારે દુર્યોધન અવિવેક કરે છે ત્યારે કૃષ્ણ સીધા ધૃતરાષ્ટ્રને સંબોધીને કહે છે કે તેઓ કોઈ અવિવેકીની વાત સાંભળવા નથી આવ્યા. તેમને રાજા તરીકે ધૃતરાષ્ટ્રનો સ્પષ્ટ ઉત્તર જોઈએ. ત્યાર પછી આગળ પાંચમું છે દુર્યોધન. તો કૃષ્ણે દુર્યોધનને કહ્યું કે તેની મૂર્ખતા તેના ફળ માટે ઘાતક બનવાની છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કેવળ ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને વિશિષ્ટ માટે આવ્યા છે. તેમણે દુર્યોધનને ચેતવ્યો કે વિવેક ચૂકનારનું અધઃપતન તરીકે નક્કી છે અને તેના કારણે થનાર મહાવિનાશને રોકવો હવે અસંભવ છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે માગ્યા મુજબની વિગતો લખી તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલું છે 7 ખંડોના નામ. તો અહીં જે વિગત માગેલી છે 7 ખંડોના નામની વિગત તે આપણે લખવાની છે અને ત્યાર પછી તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાની છે. તો એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા.
તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો આફ્રિકા, ઉત્તર અમેરિકા, એન્ટાર્કટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા અને યુરોપ આ મુજબ આવશે. ત્યાર પછીની બીજી વિગત છે મહાસાગરોના નામ. તો અહીં મહાસાગરોના નામ આપેલા છે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર, હિન્દ મહાસાગર. તો અહીં મહાસાગરોના જે નામ છે તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં આવે એટલાન્ટિક મહાસાગર, ત્યાર પછી આર્કટિક મહાસાગર, પેસિફિક મહાસાગર અને છેલ્લે આવશે હિન્દ મહાસાગર. ત્રીજું છે ભારતના કોઈ પણ 5 રાજ્યોના નામ. તો વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ પણ 5 રાજ્યોના નામ લખવાના છે. અહીં લખેલું છે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ. ત્યારબાદ તમે લખેલા કોઈ પણ 5 રાજ્યોના જે નામ છે તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં પહેલાં આવશે ગુજરાત, ત્યાર પછી પંજાબ, ત્યાર પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છેલ્લે આવશે હરિયાણા. ચોથું છે ભારતના પાડોશી દેશોના નામ. તો પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. તો અહીં જે ભારતના પડોશી દેશોના નામ છે તે નામને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં આવશે ચીન, ત્યાર પછી નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને છેલ્લે આવશે ભૂટાન. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 18 અંતિમ પ્રયાસ તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.